ગોત આટલા માટે કીધું આ સાંડલા હું કામ કરે લ્યો આમ કરે ન હાલે આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાળે કરે તો હાલે નો હાલે સાંડલા નાખા શરીરમાં ગમી નો હાલે આ યાદ બાપુ ખજાવ તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગે લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને એ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો અંદર મારા સામું શું જોવાનો તે મને બેર્યો હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે તારી અંદર જો તારી અંદર છે ને એ જ હું શું ને દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય એની જ મજા છે એટલે સવારે આમ કે છે આ જોત છે ને જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે બાકી બાબુ કોઈ નહીં કે આને રહેવા દે બધા કાઢી મૂકવાના છે અને દુનિયા બહાર જ રખડે અહીંથી કંઈક લઈ લું અહીંથી કંઈક લઈ લું અહીંથી કંઈક લઈ લું માલપા કોઈ જ હોય આપણા શ્વાસા છે ને શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય ગણવા હોય તો ગણી જોઈએ આ ગંગા સતીનો હિસાબ તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે નભમાંથી લેવાય છે નાભીમાંથી ઉઠે છે તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું જેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય ત્યાં સુધી જીવે તો બરોબર છે પણ આ પગને ત્યાં તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસને મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક મારા એમ કે મારે મરી જાઉં પછી પાણીમાં થૂબકો મારે એ પાણીમાં થૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે તળિયે જ જાય ને અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે તો ઉપર કેમ વિયો આવે છે એવું નથી લાગતું કંઈક વિચારવા જેવાની જરૂર છે આપણી 3 મણની 3.5 મણની કાયા હોય તો 3.5 મણ કાયા એમના વજન એમ જ હોય જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય પણ પાણી નથી રાખતું પાણી હોત કાઢી નાખે જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર ન રહેવા દે તળિયે ખેંચી જાય આ બધું અટપટું છે એક વાણી એમ કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં હોય આવું વાહનો ભાંગી નાખે કહો પણ છે હાશું એટલે હું આમાં અમુક વાતો આવી મૂકીને વિયો જાઉં ને પછી ઘણા એના ફોન આવે એમાં જેટલાય તો મને ગુરુ બનાવવા મતે મેં હજી ઓળખો ચેલો નથી થયો ગુરુ શું બનાવ ના મારી આનંદ હોય મારી મોજ હોય મારે જો હું તમને ઘરનો ડાયરો વાત કરું પહેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દોણામ જાય એવું દેખાય છે એ તો મને નક્કી થઈ ગયું પણ ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાડિયું બધું ભગવાનની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા આટલું આ પ્રોગ્રામ નથી કરતો પહેલી વાત આ એક મને સાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે કારણ કે પહેલાના ઘા હજી એમને વાગે છે અત્યારે ઘણું નમતું વહી ગયું પણ અત્યારે કોઈ આ કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાયો ને અને સતીરના અહીંયા જાણીતો ઇતિહાસ છે ટૂંકમાં તમને કહી દઉં સતીરના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને જમાડ્યા વચને બંધાણા કે રાતે હું તમારા મહેલે આવીશ અને જો બીજી વાત કીધું સતીરની બાપુ કઈ 14 વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ તતિંગ હાંકી મૂકે તે દીનો વાણિયો હતો એ જેવો તેવો હોય નહીં એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને એ એને ખબર હતી અને જાને બાપુ જે સુધાર્યો ને એ વાત સતીરના કાને પડીને એટલે સતીરે મનોમન નક્કી કર્યું કે જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે તો મારા કંઈક જો એના એ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને મારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી સતીરનો બાબુ આ જ હિસાબ હતો અને એ તો ન્યાય જાય એવું હતું પણ વાણિયાની જાય બાબુ હોશિયાર હોય એ કે આ દરબારોને કઈ પરવા નહીં આ જેસલ ભગત થઈ ગયો ચારે તલવાર ઉપાડે કઈ નક્કી નહીં યા નથી જવું અને આ કુદરતને કરવું ને સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી અને અહીંયા સતીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા પણ કીધું કાંઈ વાંધો નહીં સાધુને જમાડવા માટે તો સીધું આય એ સાધુને જમાડ્યા સીધો આપ્યો અને સાધુને જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાઉં આખી માંડીને વાત કરી સતીર વસ્તુ નહોતો આપતો હું વચને બંધાણીશું મારે જવું પડશે અરે તે દી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાઇટ ઓગળી મીડો રોવાઓ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને
આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી હું ચાટકા ફૂલી નથી ગયો. સતી તોરલ પાછો એને જેસલને બેહાર્યો. એ કે આવી ગાડી બેવીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેસી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટશે, આવી તો ઉપટું આવવાની. વળી પાછો જાડેજાને માર્ગી લઈ આવી. પાછો જેસલ કહે છે બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જઈશું? એ કે જે થવું એ થાય, મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરણ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. તારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વહેમે ન રાખતા. એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વટું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કંઈ ઘટે તો છે 100%ની વાત. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી કે તમારી આમે દ્રષ્ટિ મેળવી કે વાતમાંય માલ નહીં. પણ હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની હારે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ સંતાન. આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ફણી ફણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપની વાતો કરે કઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની જીવન તો ઉમરા વચ્ચે રહી સબે રમત્યો ટબો ટાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ટબો ટાસ. શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીઓ તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે, કેમ જાશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાબુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાઓ, હવે હું મૂકવા હું કોની પાસે વાતું કરી રામ. વિચાર તો કરો, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાબુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરણને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ, વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીઠું પગલા માંડવા. તોરલની કહો તૂટતી હતી. ઓ ભાઈ બેઠી બેઠી તોરલને કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. એ સતીરની હવેલી આવી અને ત્યાં ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછું બીશે. સતી જેસલ હાલતો થયો ને તોરણના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોઢા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને, જો ગુરુ શિષ્યને ન સમજે કે શિષ્ય ગુરુને ન સમજે કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાયત પંડિતને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. તે દી અત્યારે તો પરીક્ષા કરો તો એ કઈ ન હોતે.